રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અંગે મહત્વપૂર્ણ સમાચાર। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં, નિયત સમય રૂપરેખા પ્રમાણે જ શાળા પ્રવેશોત્સવ થશે। ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ આપવા પર ભાર છે। પદાધિકારીઓ માધ્યમિક શાળાઓની પણ મુલાકાત લેશે। તમામ વિદ્યાર્થીઓની વિગતો સરકારને સોંપવાનો આદેશ કરાયો છે। હિતલ જોડાઈ ગયા છે। હિતલ, રાબેતા મુજબ જ આ પ્રવેશોત્સવ યોજવામાં આવશે, શું જાણકારી? શાળા પ્રવેશોત્સવ લઈને મહત્વપૂર્ણ સમાચાર ઝી24 કલાક પર। તમામ જે વિદ્યાર્થીઓ જે છે એની વિગતો પણ સરકારને સોંપવામાં આવશે। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં કોઈ ફેરફાર હાલમાં કરવામાં આવ્યો નથી। નિયત સમય રૂપરેખા પ્રમાણે જ આ પ્રવેશોત્સવ યોજાશે। પ્રવેશ જે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ આપવા પર ભરભાર છે। હિતલ અમારી સાથે જોડાયા। હિતલ, શાળા પ્રવેશોત્સવ સમયસર થશે, શું જાણકારી હાલમાં? જી જણાવ, ચોક્કસ એવું શકાય કે એક સમયે કરકસરના પગલારૂપ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે। એ અંતર્ગત એવી ચર્ચા ચાલી હતી, પણ જોકે સરકારે શાળા પ્રવેશોત્સવને મહત્વ એટલું જ આપવાનો નિર્ણય લીધો છે અને રાબેતા મુજબ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ કરવામાં આવશે। અધિકારીઓ અને પદાધિકારીઓ જે લોકો પણ શાળા પ્રવેશોત્સવ જોવા જશે એમાં દિવસની એક પ્રાથમિક શાળા અને 2 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ પ્રવેશ કરવો અને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવો એ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। સાથે જોવા જઈએ જે વિદ્યાર્થીઓનો જે ડ્રોપ આઉટ રેશિયો છે એને ઘટાડી શકાય અને ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓને પુનઃ શાળામાં પ્રવેશ આપી શકાય એ દિશામાં પણ કામગીરી કરવાનો સરકારે નિર્ણય લીધો છે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અંગે મહત્વપૂર્ણ ખબર।